હો તો મને એક સંતાનનું સુખ આપો, દીકરો કે દીકરી. મારા ભવના મેળા ભાંગો પ્રભુ, મારા ભવના મેળા ભાંગો. અરે મામડિયા, તારે ત્યાં આવતારું તો શું 7 અવતાર સુધી તારે ત્યાં આનો સીન લઈ લો હે પ્રભુ, સંતાન સિવાય બીજું કઈ મળે તો પ્રભુ તમે બોલ્યા છો તો મારા વાંચ્યા મેળા ભાંગો. અરે વાંચ્યા મેળા નો ભાંગો તો મારું પસ્તાપ તમારા કમળ ઉદાસ કરીને તમારા શરણમાં ધરી દઉં છું. અને મારાથી સંતાન સુખ એને અપાય તેમ નથી, તો તેમનું સંતાન સુખનું મેળું ભાંગો. અરે ભોળાનાથ, મારે 7 દીકરીઓ છે, પણ તેમાં કઈ દીકરી અવતાર ધારણ કરશે એ મારે 7 દીકરીઓને પૂછવું પડશે. દીકરીઓ
સુંદરી બેરી જામ બોલી વૈષ્ણવ વૈષ્ણવ કોઈ પાત્ર મૂકવા નહીં વૈષ્ણવ ગમે તે એક દીકરીને અવતાર ધારણ કરવાનો છે અને મામડિયા ધારણના મેળા ભાંગવાના છે. મામડિયા ધારણના ઘરે હું અવતાર ધારણ કરીશ. આત્મા દરેક ભાઈને પણ આત્મો લેતા જાય. તો ભલે તું મારા વીરાને હેરું કર્યો છે. મારા વીરાને હું કાંઈ નહીં થવા દઉં. સાથે કઈ અમારી તમારી સાથે આવી. ચાલો ચાલો. અને પાતાળ લોકની અમીનો કૂપો લઈને આવું છું. મારા વીરાને શેરું આપ્યો છે તે માટે હું અમીનો કૂપો લેવા આવ્યો છું. શેરું આપ્યો છે? હા, જંગલમાં ગોવળિયા સાથે રમવા ગયા હતા ત્યાંથી હેરું આપ્યો છે મારા વીરાને. ભલે પિતાશ્રી, આ અમીનો કૂપો લઈને જાઉં છું. જો આ બેન, આ અમીનો કૂપો મેરે કે ભાઈ ને પાઈ દીધો.
વાત કરે આ હું અરે આ કોણ છે આ નાંગણીઓના નેત્ર આ તારણની દીકરીઓ સાચું મળવા છે આ કઈ ભૂત તો નથી હું ભાવતો ને આ ભૂત છે કે નાગણ છે અરે બાપલિયા આનું ઝેર તો હા નાંગણીના મોટામાંથી તો ઝેરના ફુવારા નીકળે છે અમારી દીકરીઓ મારી હાટે ઘી વેચવા આવે ને ત્યારે વાત છે હો હારું કર્યું બાપલિયા હું આ જોઈ ગયો આ ઘી નો ખવાય આ ઘી નો લેવાય તો બધી તારી બાપ
નજર આવતી આજુ તો હાલો લઈ ગયો તમારો આમ તો જો આ કેટ શું બોલે છે આ ગીને ફરી વાર ચાલવું પડશે એમ કે આ ગીત તો ભેળસેળ વાળું છે એમ કે છે બેન અરે બેન અરે ઈ તો વાણિયાની જાત એમ મી નહીં માને આ લ્યો આ મારી ધાબલી આ છેડો પકડી રાખો ને કેટને ઈ તાળવી આપો નિયમન થઈ જશે બરાબર તમે ધાબળીના છેડા પકડી રાખજો મારા બેન મારી મને માફ કરો મને માફ કરો મેં તમારી ઉપર શંકા કરી હું તમને ઓળખી નો એ તો મને માફ કરો મને ક્ષમા કરો મને ક્ષમા કરો હું એક લેડી હું ઓળખી નો એ તો મને ક્ષમા કરો મને ક્ષમા કરો અરે ઓ શેઠ આ વાળા નગરીમાં કોઈ મણિયાણા ઉપર હવે જગ નહીં કરતા નહીં કરું મારી ભૂલ થઈ ગઈ હવે ક્યારે આવું નહીં કરું અરે જા માતાજી તારું કલ્યાણ કરશે બોલો ખોરાલ માતાજી અરે આ જેટનું શંકાનું નિયમન થઈ જશે બરાબર તમે ધાબળીના છેડા પકડી રાખજો મારા બેન મને માફ કરો મને માફ કરો મેં તમારી ઉપર શંકા કરી હું તમને ઓળખી નો એ જો મને માફ કરો મને ક્ષમા કરો મને ક્ષમા કરો હું એક બેબી હું ઓળખી નો એ જો મને ક્ષમા કરો મને ક્ષમા કરો અરે ઓ શેઠ આ વાળા નગરી ચારણના ઘેરે સાત શબ્દમાં એ અવતાર લીધો છે ત્યારે હે માં ખોડિયાર હે માં આ ભાવનગરનો રાજવી આતાભાઈ ગોહિલ તમારા ચરણોમાં વંદન કરે છે માં હે માં હવે આ કાયમના ધક્કા ખાવા હે માં ખોડિયાર હે ગંગલા વાળી માં અરે ભાવેરા મારું પાવન કરો માં હે માં અરે તારી કૃપાનો કોઈ પાર નથી માં મારી હવે તો આ કાયમના ધક્કા ખાવા એના કરતા તમે ભાવેરા પધારો માં હું નિગમ માગની અંદર તમારા દેવળ બનાવીશ માં અરે ભાવનગરની ધરતી ઉપર સૂરજના કિરણો તેજ પાથરતા હોય અને એમાં તમારો આ ભેળિયાનો છાયો લાગી જાય માં તો મારી ભાવેણાની પ્રજાનું કલ્યાણ થઈ જાય મારી ભાવેણા પધારો માં ભાવેણા પધારો અરે ભાવેણા નરેશ હું તારે ભક્તિથી પ્રસન્ન છું પણ બેટા હું ગણ જરા બરોબર છું પણ મારે તમારી દયાથી આજે આખો એ ગોહિલ વાડ લીલા લહેર કરે છે માં અને વળી અરે તમે તો મને 1800 પાદળનો ધણી બનાવ્યો માં તો પછી માં ભાવેણા આવવામાં તમારે શું વાંધો છે માં પધારો માં પધારો આજે મારું અંદરથી ઓઢ જાગ્યા છે મને કે તમે ભાવેણા પધારો માં
વાંધો તો કાંઈ નથી બેટા. હું એક શું કામ અમે સાથે બહેનું તમારી હારે આવા ત્યાગ થી પણ એક મારા વચનનું પાલન કરવું પડશે બેટા. બોલો મારી બોલો. આ તો ભાઈ ગોહેલ તમારા વચને બંધાય છે માં. અરે વચનમાં કદાચ પ્રાણ જાય તો પણ વાંધો નથી માં. પધારો મારી, મારા ભાવેણામાં પધારો અને મારું ભાવેણા પાવન કરો માં. અરે દરબાર, તારી હટ છે, અંતરની ભાવના છે. આગળ હાલતો થા. અમે સાથે બહેનો તમારી પાછળ આવીએ. અરે મારી આવો. આ ગોહિલ વારની ધરતી પર તમારા પાવન પગલા પાડો માં. મારી જ્યાં મારી ભાવેણાની નગરી ચાલુ થશે, મારી ભાવેણાની હર્ષ ચાલુ થશે અને એમાં તમારા કંકુ પગલા પડશે ને માં, તો મારી ભાવેણાની ધરતી પવિત્ર થઈ જશે માં, કોઈને સારી થઈ જશે માં. પધારો ભાવેણા, પધારો મારી. અરે ભાવેણના દરબાર, હું આવું તો ખરા પણ જોજો હો, હું આપું એક મારું વચન પાળજો તમે. જો જાતિ તમે પાછું વળીને જોજો ને, એક પણ હું ડબલું નાખી આગળ નહીં વધું. હો રજન? હા માં, હા. ત્યાં જ હું મારું આસન વાળે. ભલે માં. હું આતાભાઈ ગોહિલ તમારા વચને બંધાવું માં. મને મંજૂર છે, હું પાછું આવું નહીં જો માં. પણ તમે કૃપા કરી અને મારા ભાવેણામાં પધારો મારી, ભાવેણામાં પધારો. હાલો મારી, હાલો પ્રધાનજી, તમે ભાવેણા જાઓ અને આખી ભાવેણા નગરીને અબીલ ગુલાલ ધજા પતાકા લગાવી અને એવી શણગારો કે આજે માં ખોડલ ભાવેણા પધારી રહ્યા છે. હાલો હાલો મારી, હાલો. ભાવણાના નરેશ આતાભાઈ ગોહિલ માતાજીને લેવા જઈ રહ્યા છે. આજે આપણું ભાવનગર પાવન કરશે, તો જે કોઈને વધામણા કરવા હોય તે કરી શકે છે. બોલો ખોડાલ માત કી જય. એ હાલો મારી, હાલો. હાલો મારી, હાલો. હાલો મારી, હાલો મારી, હાલો. મારી, હાલો. હાલો મારી, હાલો. હાલો મારી. મારી ભાવેણાની પ્રજા તમારી રાહ જોવે છે મારી. ધન્ય છે મારા આ આતાભાઈ ગોહિલના અવતારને. એ ધન્ય છે મારા ધન્ય ગોહિલ. હાલો મારી, હાલો. હાલો મારી, હાલો મારી, હાલો. મારો જાનજનનો અવાજ કેમ બંધ થઈ ગયો? હા, કદાચ ભાગ્યા છે તો પોરો ખાવા બેઠા છે. એ હાલો મારી, પોરો ખાઈ લીધું હોય તો હાલો. હાલો મારી, કેમ બોલતા નહીં મારી? આ જાનજનનો અવાજ બંધ થઈ ગયો. હાલો મારી. અરે હજી તો આપણે રાજપરાના પાદરમાં છીએ. અરે આ રાજપરાનો ઓગડો, અરે આ કાકણીઓ ધરો, હજુ તો ભાવેણા થોડું જેટલું જ છે માં. પધારો મારી, હાલો. હાલો મારી, હાલો મારી. હવે ભાવેણા મારી છેટું નથી. હાલો.
પણ માં કમાતો ન મારી હાલો હવે ભાવેણા છેટું નથી અને મારા ભાવેણામાં પધારો મારી પધારો. અરે રાજન, તું વચન ભંગ થયો છો. હવે મારાથી ભાવના નહીં પોકાય. મેં તને પહેલા કીધું હતું ને, હું અહીંયા બરાબર છું. અરે તું મારા સીમાડે દરરોજ પૂજા કરવા આવજે. હું ખોડિયાર કાયમના માટે હું મારો અહીંયા વાત કરીશ. ભલે મારી રાજપરાના સીમાડે હું મારો વાત કરીશ. ભલે મારી મને યાદ છે મારી કે હું વચને બંધાણો હતો પણ મારી ભૂલ થઈ માં. અરે આ રાજપરા આ તાતણીઓ ધરો તમને ગમતો હોય ને માં તો નીલમબાગમાં હું તમારું દેવળ બનાવું એવું જ દેવળ અહીંયા બનાવીશ અને હંમેશા હું તમારી સેવા પૂજા કરવા આવીશ માં. પણ મારી હું તમને સવા કળશીની લાભથી જમાડીશ પણ મને એક વચન આપો માં કે મારી ભાવેણાની પ્રજા એ કોઈ ગરીબ હોય દુખિયારો હોય તો આ ભાવેણાના રાજવીતો તમને કોઈ કળશીની લાભથી જમાડી શકશે માં. પણ આ મારી ગરીબ પ્રજા જો તમને એક મુઠ્ઠી લાભથી પણ જમાડે ને માં તો એના ધોળીને કામ કરજે મારી એના દુખડા ભાંગી નાખજે માં. રાજન, કોઈ પણ મને 5 શક્તિ લાભથી કરશે ને દીકરા હું સ્વીકાર કરી લઈશ. જય હો મારી